પરેશભાઈ ગોસ્વામી કહે કે પોતાના વિસ્તારનો વરસાદ જાણવું હોય તો આવું કંઈક અખાત્રીજના દિવસે પ્રયોગ કરવાનો. 12 વાગ્યા છે, એક્ઝેક્ટ 12 વાગ્યા. આપણે સળિયાનો પડસાયો માપવા આવ્યા છે, તો કેટલો થાય અને 12 સાયન્સ 61% આવ્યા છે. એ તે અમારી દીકરી. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? અમે મજામાં. ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે. 11 વાગ્યા જેતપુર જઈએ આપણે, અને આજે છે અખાત્રીજ. તો સૌ ખેડૂત ભાઈઓને અખાત્રીજની હાર્દિક શુભકામના, અને આવનારું વર્ષ ખૂબ સારું નીવડે એવી ભગવાન સાથે પ્રાર્થના કરીએ. ખેડૂતોને સારું વર્ષ જાય એવી. અને આજે છે મારા આર્યની બર્થડે. એટલે આજે આર્ય 3 વર્ષનો થઈ ગયો પૂરો, અને 4થા વર્ષમાં પ્રવેશ કરે. એટલે અમે એને ગિફ્ટમાં આર્યને અમે થોડુંક નાની અમારાથી બની એટલી ગિફ્ટ એને લઈ આપી, એ તમારા સાથે શેર કરશું. ને આજે 12 વાગ્યે આપણે એક નવો પ્રયોગ કરવાનો છે અખાત્રીજના દિવસે, એ પણ તમારા સાથે શેર કરીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કે વરસાદ આખું વર્ષનો વરસાદ કેવું રહેશે એક આપણે શું કહેવાય દેશી પ્રયોગ દ્વારા જાણીશું વિડીયોમાં. અને હમણાં છે ને આર્યને ને કેતવને માટે શું લાવ્યા આપણે? ચાલો જે જે કરદો હાથ બતાવીને, હાથ જોડીને જય સ્વામિનારાયણ. બધા મને હેપી બર્થડે કહેજો કે. તો એને છે ને આપણે નાની એવી ગિફ્ટ લઈ આપી છે. શું કહેવાય આને? અમારો રાઠવાનું ભર્યું. અને કેતવને પણ લઈ આવ્યા સંગીતા પહેરાવે છે. ના, એને હતો જ, પણ એને આપીને બીજો લીધો, થોડો જાડો ને મોટો. કેવું ગમ્યો? સવારમાં આપણે અખાત્રીજના દિવસે ખરીદી કરી થોડી. તો છે ને કંઈક આવી અખાત્રીજની આપણે ખરીદી કરી લાવ્યા. ને ગરમી બહુ છે, ને 2-3 પ્રસંગમાં જવાનું છે. તો જોઈએ હવે સાંજ સુધીમાં શું કામ થાય. સવારે ભીંડા વેણી લીધા, ભીંડા ચડાવવાના છે હમણાં. તો આપણે છે ને સવારમાં ભીંડા વેણી લીધા, વેણીને નાહી ધોઈને નાસ્તો કરીને આપણે નીકળ્યા હતા. જો ને બે ભઈલા કેવા ઊભા થઈ ગયા, ખુશી એમને બહુ દેખાય છે ચહેરા ઉપર, હે ને? ચાલો જય કર દો બેટા આર્ય. હા, હેપી બર્થડે. અમે ક્યારે પણ બર્થડે ઉજવતા હશે ને ત્યારે અમે કેક કેવું નથી લાવતા. મંદિરે પહેલાં દર્શન કરી આવીએ, અને પછી અમને જે મનગમતું કંઈ ખુશીથી લેવું હોય એ લઈ આવીએ. અને આવી રીતે કેક અમે બર્થડે ઉજવતા છે. બાકી એકચ્યુઅલી અમે કેક ક્યારેય નથી લાવ્યા, અને મારે તો એનાથી બહુ જ અલગ જ વિચાર. મનોજ કંઈક તૈયારી કરે છે પ્રયોગની. તમને કીધું હતું ને કે આપણે એક પ્રયોગ કરવાનો છે, તો એની તૈયારી કરી રાખીએ. અને આવી જ છે લાગે. પણ પરેશભાઈ ગોસ્વામી કહે કે પોતાના વિસ્તારનો વરસાદ જાણવું હોય તો આવું કંઈક અખાત્રીજના દિવસે પ્રયોગ કરવાનો એવું કીધું હતું. તો ગયા વર્ષે પણ કર્યો હતો, અને આગલા વર્ષે પણ કર્યો હતો. તો આજે પાછા કરીએ, પણ તમારા સાથે શેર નથી કર્યો. તો આજે વરસાદ પોતાના વિસ્તારનો કેવી રીતે માપી શકાય ને, કે આવનારું ચોમાસું કેવું રહેશે એ જાણવા માટેનો આપણે પ્રયોગ કરીએ. અને પછી આપણે પાછા આખા વર્ષમાં જોશું કે કેટલો વરસાદ થયો એ પણ. તો આપણે સળિયો નહીં લીધો, પાઇપ લીધી છે. તો પછી 12 વાગ્યે એક્ઝેટ આવવાનું. 12 વાગ્યે એક્ઝેટ અહીંયા શું કરીએ ને પાછા આપણે મળીએ તરત જ વારમાં. જે આપણા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ કાકા દર વર્ષે વિડીયો મૂક્યા કરે. તો આપણે વિડીયો જોઈએ, ખેતી કરીએ હાથે, એટલે એના આધારે ચાલવું પડે. તો આપણા વિસ્તારનો જે લોકલ વિસ્તાર છે એમાં વરસાદ કેટલા ઇંચ પડશે એ પછી આપણે આગળ વિડીયોમાં માહિતી લેશું. કેમેરામેન મારા નાની એવી આર્યની બર્થડેની પાર્ટી, સમોસા લાવ્યા છે. તો ચાલો મિત્રો એકવાર આપણે નાસ્તો કરી દઈએ. તો એક્ઝેક્ટ જુઓ
12 વાગ્યા છે, એક્ઝેક્ટ 12 વાગ્યા. આપણે સળિયાનો પડસાયો માપવા આવ્યા છે, તો કેટલો થાય એ જોઈ લઈએ. તો એક્ઝેક્ટ આપણે 12 વાગ્યા સળિયાનો જે પ્રયોગ કરવાનો આવે ને અખાત્રીજના દિવસે એ કર્યો છે. તો આપણા અહીંયા સ્થાનિક વિસ્તારમાં કેટલો વરસાદ પડશે એ હમણાં 5 ઇંચ બતાવે છે પડસાયો એક્ઝેક્ટ 12 વાગ્યે. થોડું ઘણું અગું પાછું આવી શકે, પણ 5 ઇંચ વરસાદ છે. એટલે એ 5 ઇંચ પડસાયો છે. એટલે હવે આપણે તડકો બહુ લાગે એકવાર નીચે જતા રહીએ, પછી ચર્ચા કરીએ કે કેટલા ઇંચ વરસાદ પડશે. 5 ઇંચ પડસાયો હોય ને તો કેટલા ઇંચ વરસાદ પડે એમ? હા, 5 ઇંચ પડસાયો હોય તો કેટલા ઇંચ વરસાદ પડે એમ એ તાપમાં ભાઈ બોલ દો ને એટલે સારો વરસાદ પડે, ગરમી લાગે તો છે ને. પરેશભાઈ હવામાન નિષ્ણાત છે ને, એ એમ કે 5 ઇંચ હોય ને એટલે 1 મીંડું લગાડી દેવાનું, એટલે કે આપણા વિસ્તારમાં 50 ઇંચ વરસાદ પડશે આખા સમગ્ર ચોમાસા દરમિયાનનો. એવો એક દેશી અંદાજો આપણે લગાવી શકીએ, એટલે એકંદરે એમ સારું ચોમાસું કી શકીએ. એટલે અડધી તમે કીધું છે, હવે આપણે નીચે જઈએ. કાકા બી આવું કે તો મેં આ 3 વર્ષનો પ્રયોગ કરી રાખું, અને આપણે થોડોક પ્રયત્ન કરી જોઈએ અને થોડી માહિતી આપતા રહીએ આપણા ખેડૂતોને, ખેડૂત ભાઈઓને થોડીક માહિતી મળી રહે તો સારું રહે. અને ગરમી લાગે મિત્રો, જવું પડશે નીચે. આર્યની બર્થડે ઉજવવા કોઈ કુવા બધા આવ્યા, ચોકલેટ આપે છે. આર્ય જો માને આપે કે નહીં બેટા? આખા બાપાને ચા પી લીધી એકવાર? હા લઈ જાઓ, આપણે જવાનું જ છે મંગળા ભેગા કરવા. હાલ વાડી આવ કેવું હેતી આવી છે, અને 12 સાયન્સમાં 61% આવ્યા છે. એ તે અમારી દીકરી હતી આ તે, અને આર્યની બર્થડે માટે કંઈક લઈને આવી છે ને આ બેઠા છે જુઓ. ને આ યુવરાજ જવાહર નવોદયમાં જુઓ, એમને ગમતા કેતવને પણ એની બર્થડે નહીં લાવે ને, હવે એડવાન્સમાં આપી દીધું કેતવને પણ. એટલે ચોકેટ બોને લઈ જા, લઈ આવ. ફ્રીજમાં છે, ફ્રીજામાં ખુશ થઈ ગયો. હવે 12 પછી શું કરવાનું કંઈક વિચારીએ. કે મેં તો બીવી ગયો હતો કે એના પાસ થઈ ગઈ તો શું થશે એમ વિચારતા. બોને ચોકેટ આપી દીધી ને હવે આપણે મંગળા ઢગલી કરવા જઈએ. રમવા લાગ્યો છે. આર્ય ખુશ થઈ ગયો.